जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। बोलिए हनुमान जी महाराज। મહુવા આપણું ગામ હું પગે ચાલીને મહુવા ભણ્યો, જોકે નાપાસ થયો પણ ભણ્યો. શિક્ષકની નોકરીમાં હું મહુવા જ વર્ષો રહ્યો અને એ ગામના આપ સૌ, આપણા ગામના આપ સૌ વડીલો, ચેમ્બર ઓફ કોમર્સ, મહુવાની નાની મોટી બધી સંસ્થાઓ, આપણા મહુવાના પરિણામ આપવું એવી વિચારધારા લઈને ચૂંટાયેલા ધારાસભ્ય શિવાભાઈ, મારો સાધુ સમાજ અને સૌ ભાઈ બહેનો. જયદેવનો ફોન આવ્યો કે મહુવાથી બધા એમ કહે છે કે આવું કંઈક કરવું. મેં ના પાડી કે નહીં, એવું કશું નહીં કરશું. આમે મને બહુ ફાવે નહીં. વળી રાત્રે કેટલા વાગે અમે પહોંચીએ એ પણ નક્કી નહીં. પણ ફરી એક વખત મહુવાએ દેખાડી દીધું. નહીતર માણસ જે સ્થાનનો હોય છે એ સ્થાનના લોકો બહુ સન્માન નથી કરતા. અને એનો અનુભવ ગોસ્વામી તુલસીદાસજીને પણ થયો. એટલે આજ મારે કહેવું જોઈએ કે તુલસીદાસજી કરતા પણ હું બળભાગી છું. તુલસીદાસજી માટે એમ કહેવાય છે કે પરમાત્માનો સાક્ષાત્કાર થયો ચિત્રકૂટમાં. રામચરિત માનસની રચના થઈ ગઈ, અયોધ્યામાં એનું પ્રકાશન થયું અને આજ એ વૈશ્વિક ગ્રંથ તરીકે દરેક જગ્યાએ વ્યાપ્ત છે. પણ એ તુલસી બહુ લાંબુ જીવ્યા. પોતાના ગામ ગયા રાજાપુર, ત્યારે બધા વડીલો એમ કહેતા હતા કે અરે આ તો ઓલો આપણા ગામનો તુલસ્યો આવ્યો, એ ગામ તો તુલસ્યો કરી દે. એને બદલે બાપ આપ સૌએ રામાયણનું સન્માન કર્યું છે, વ્યાસપીઠનું સન્માન કર્યું છે. બાકી આપ બધા જાણો છો, કોઈ વ્યક્તિગત સન્માન સ્વીકારતો નથી. હા, આટલા રાજ્યોમાંથી અમે પસાર થયા અને મોટી સંખ્યામાં સ્ટેશન લોકો પોતાનો સદભાવ વ્યક્ત કરતા હતા. તો છેલ્લે તલગાજરડાને તો મેં ના જ પાડી દીધી હતી કે તમે તો આવતા જ નહીં. હું સવારે તલગાજરડા બધાને મળીશ. પણ છેવટે મેં પાછું જયદેવને કહેવડાયું કે ભલે, એટલા માટે
મોરારી બાપુની નહીં, મહુવાની આબરૂ રહે એટલા માટે કે આખી દુનિયા રામાયણનું સન્માન કરતી હોય અને મહુવા ન કરે. આ મારા માટે હું નથી સ્વીકારતો. આ માલણનું પાણી અને આપણા મહુવામાં કેટલા સાધુ સંતો થયા છે સાહેબ. કોઈ પણ પરંપરા લો, આપણા મહુવામાં કેટલા આપણા રાજકીય આગેવાનો આવ્યા, કેટલા દાતાઓ આવ્યા. બહુ ઉજળો આપણો ઇતિહાસ છે. એટલે એક ક્ષણ મને એમ પણ થયું કે હું આ ના પાડી દઈશ તો આજે તો શું છે કે કોઈ પણ ઘટનાના અવળા અર્થો થતાં વાર લાગતી નથી. અને એવું તરત જ શરૂ થશે કે બાપુ આખા ભારતમાંથી સન્માન લઈ આવ્યા પણ મહુવામાં તો કોઈ આપવા ગયું નહીં. એટલે આ મારી આબરૂ નહીં, તમારી આબરૂ રહી. મારે શું સન્માન, તો આમ નવાઈ લાગતી હતી કે આ બધું શું થયું. પણ બાપ, આપની મારા તરફ લાગણી, એને હું પગે લાગુ છું, પ્રણામ કરું. કવિરાજ છે એ ઘણી રચના કરી શકે. હું તો કવિ નથી, પણ એક દોહો છે કે મન મહુવા તન બિલખે, મારું કાળજું કોડી નાર, અર્ધું અંગ હાટીને માળીએ અને મારું સંપેતરું સરદાર. આવો એક લોકસાહિત્યનો દોહો છે. કોણે લખ્યો છે એનો જુદો જ અર્થ છે, જુદા પરિપ્રેક્ષ્યમાં કહેવાનું. પણ હું કવિ નથી, મને કંઈ આવું આવડે નહીં. પણ અત્યારે મારે કહેવું જોઈએ કે મારા માટે પણ કંઈક આવું જ થયું કે મન મહુવા અને તન તીર્થમાં. આખા દેશ ચારેય ધામના તીર્થો, દ્વાદશ જ્યોતિર્લિંગ, આ શરીર ફર્યું. મન મહુવા, મહુવા તો મેં જાહેર વ્યાસપીઠ પર કહ્યું છે કે મેં મહુવાને ના પાડી, એવું હું બોલ્યો છે ને કે ભાઈ કોઈ સન્માન ન રાખશે, એવું કદાચ હું બોલ્યો છું. તો આમ મન તો અહીંયા હોય જ ને. તો મન મહુવા તન તીર્થમાં અને કાળજું કથામાં. મારું કાળજું બીજે ક્યાં હોય સાહેબ? હા, ક્યાં જઈએ? મન મહુવા તન તીર્થમાં અને કાળજું કથામાં, કથામાંય આખે આખું અંગ તલગા જરડે. નખ શીખ એ તલગા જરડે. અને આ બધું જેને લીધે છે એ મારું બધું જ એ સેંજળમાંય. તો બાપ સ્વાભાવિક છે, તલગાજરડાને તો બધા ઓળખે જ છે, પણ આખી દુનિયામાં વધારે આમ જ કહેવાય છે કે મોરારી બાપુ મહુવાના. મહુવા અમારે સતુવા બાબા સાથે છે. એ મને આ ભારતના અનેક પ્રાંતોમાંથી પસાર થયો એટલે બતાવે કે આ મહુવાનું ઝાડ છે. આ મહુવાનું એક વૃક્ષ આવે છે, બહુ મોટું થાય છે. મને એમ કહે કે તમારે મહુવામાં મહુવાનું ઝાડ ખરું નહીં. મેં કીધું અમારું મહુવા એક કલ્પતરું છે સાહેબ, આ બીજું કાંઈ ઝાડની જરૂર નથી. તો બાપ, આપ બધા હવે મને ઓળખો છો એટલે પછી કાંઈ લાંબુ કહેવું નથી. પણ સ્વભાવથી વિપરીત હોવા છતાંય મને ગમ્યું છે. અને મારા માટે નહીં એટલું સમજી લેજો. અને ગમે છે મારું ગામ મહુવા, જે મારી કર્મભૂમિ રહી છે. જન્મભૂમિ તો તલગા જરડાનું માટીનું મકાન છે, પણ કર્મભૂમિ તો મારી આ રહી છે. અને તીર્થ આખી મારું પૃથ્વી મારું તીર્થ છે સાહેબ. તો આપ સૌની આ લાગણી, મહુવા બહુ જ આદર આપે છે. હું આમે ક્યારેક ક્યારેક કામે નીકળ્યો હું મહુવામાં, તોય લોકોનો આદર એ હું અનુભવી શકું છું. એટલે વિશેષ કંઈ નથી કહેવું. આપ સૌની લાગણી, આપ સૌનો આદર, એ બધું જ ભેગું કરીને, આપનો ઉમળકો ભેગો કરીને હું હમણાં તલગાજરડા જઈશ
અને મારી કુટિયામાં જે હું પોથી લઈને નીકળ્યો છું એ પોથી મૂકીશ, એના ઉપર આ તમારો બધો ઉમળકો એમાં હું મૂકી દઈશ. મારી પોથીને અર્પણ છે, આ સિવાય તો બીજું કંઈ છે નહીં. પણ બાપ, આપનો આદર એને હૃદયથી વધાવું છું. અને મારું જીવન તો આમનું ગતિશીલ છે. ક્યારે ક્યાં જાઉં, શું કરું, કાંઈ ખબર નથી. પણ ક્યારેક વળી કંઈક બીજું થાય તો હવે આવું ન કરવું. બાપ, હું તો તમારો છું, મારા બાપ. તમારે આંગણે આવીને ઊભો રહું. આખું મહુવાનું ઘર ઘર એ આપણું જ છે. આપણા વડીલોને ફરી એક વખત, સાધુ સંતોને બધાને ફરી એક જન જનના પ્રેમને યાદ કરીને પ્રતિ ઉપકાર કરો કા તોરા. મારે તુલસીએ લખ્યું છે કે અમુક આદર એવો હોય છે કે એનો પ્રતિ ઉપકાર, રિટર્ન ગિફ્ટ આપી શકાતી નથી સાહેબ. ગિફ્ટ લઈ શકાય પણ કોઈ રિટર્ન ગિફ્ટ આપી શકાતી નથી. પુનઃ એકવાર આજ મહુવાએ બીજું એક વસ્તુ સાબિત કરી દીધી, જાગતું મહુવા. 2 વાગ્યા સુધી મહુવા જાગતું. આ જાગતું અને આપણું મહુવા કાયમ જાગૃત રહે. હા, એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને આપ સૌને મારા પ્રણામ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઘણા વર્ષો મહુવામાં રહ્યો, મૂળ મારા સ્થળે પાછો જતો રહ્યો છું ગામમાં, પણ મહુવાના કોઈ પણ કાર્ય માટે મારી મર્યાદામાં હું તમારી સાથે જ હોઉં, કાયમ સાથે જ હોઉં. એવી વાત કહીને આપ સૌને મારા પ્રણામ. જય સિયા રામ.